ગઢબારિયાના પીપલોદ ગ્રામ પંચાયત ખાતે આટે હેઠળ માહિતી માંગવા ગયેલા પત્રકાર પર હુમલાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આરોપોને લઈને આજે દેવગઢ બારિયા પત્રકાર એકતા સંઘ મેદાને આવ્યું હતું। સંઘના આગેવાનો અને પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જવાબદાર સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવેદન મુજબ પીપલોદના પત્રકાર નવીનભાઈ સિકલીગર તાલુકાના વિકાસ અધિકારીના આદેશ આધારે માહિતી મેળવવા ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા હતા। દરમિયાન સરપંચ સતરસી ઉર્ફે બાબુભાઈ ફૂલાભાઈ પટેલે ગાળોગાળી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પત્રકાર એકતા સંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે સરપંચ સામે ગામમાં દાદાગીરી અને ધાકધમકીના અનેક આક્ષેપો અગાઉથી પણ ચર્ચામાં રહ્યા છે। આવી પરિસ્થિતિમાં પત્રકારોની સુરક્ષા, માહિતી મેળવવાનો અધિકાર અને કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ હાથ ધરી આરોપી સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં તેમજ સરપંચી પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કમલેશ પ્રજાપતિ, દાહોદ। નવીનભાઈ સિકલીગર પીપલોદ માહિતી પંચાયતની અંદર માંગવા માટે મેં ગયો હતો। ત્યાં આગળ માહિતી માંગતા મને સરપંચ ત્યાં આગળ આવી અને ગાળાગાળી કરી મારવાનો પ્રયત્ન કર્યો અને આવી રીતે ગ્રામજનો સાથે બી આવા બનાવ બનેલા છે વારંવાર અને અનેક પત્રકારોને અગાઉ બી આવા બનાવ બનેલા છે। આવા બનાવને બનતા અમે આજરોજ દેવગઢ બારિયા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે એકતા પરિષદ સંઘ દ્વારા અને આની પર કડક કાર્યવાહી થાય અને શિક્ષાત્મક કાર્યવાહી થાય એવી રજૂઆત છે અમારી।